ગગન મહેલની બહાર તમે મારી ઉપર હુમલો કર્યો હતો, તો એની પોલીસ ફરિયાદ કરવાની હોય કે નહીં? હા, પણ આ મારામારીની વાત તો જાહેરમાં બની હતી ને, એટલે બધાને ખબર હોય એની. તો પછી એક બીજી વાત સાંભળો. તમે ને ફૈબા જસુમતી મોદીને મળવા માટે મારા ઘરે આવ્યા. ને આ વાતની તમારા, ફૈબા, મારી મમ્મીના ને મારી સિવાય કોઈને ખબર નથી. હું તમારા લોકો વચ્ચે હોળી કરાવવા નહોતો માંગતો, એટલા માટે હું ત્યારે ચૂપ રહ્યો હતો. સમજ્યા તમે? ઐશ્વર્યા, કેમ છે તું? મેં તને કહ્યું હતું ને, હું તને ક્યારેય એકલી નહીં મૂકું. હંમેશા તારી પડખે ઉભો રહીશ. જો હું આવી ગયો ને. કેમ? ઐશ્વર્યા વિશે બીજું કશું ખબર નથી? મારી બેને કેતકી મમ્મીના ગયા પછી ગુરુ મામાને તો દોષ આપ્યો છે, પણ તે તારી પોતાની જાતને પણ દોષ આપ્યો. તમારી સાથે તો હવે વાત કરીને પણ શું? આજે મારી મમ્મીની સાથે ઉભા રહો, મારા નાક ઉપર ન લાગજો. તું આપઘાત કરવા નીકળી હતી ને, તારે તો જીવવું જ નહોતું. ગુરુ મામા, આમ જ તમે આ જ રીતે ઐશ્વર્યાની રાહ જોતા હતા. ને તમને યાદ છે, આ મુંબઈ જવા માંગતી હતી ને તમે એને ચોખ્ખી ના પાડી હતી કે તું મુંબઈ નહીં જાય. મારો નિર્ણય મેં ઐશ્વર્યાને કહી દીધો છે. ઐશ્વર્યા મુંબઈ નહીં જાય. ત્યારે તે શું કહ્યું હતું ગુરુ મામાને? કે તારે કેતકી મમ્મીના સપના પૂરા કરવા છે. મારે મારા મમ્મીના સપના પૂરા કરવા છે, અને રોજ રોજ લાઈફમાં સપના પૂરા કરવાની તક નથી મળતી. પાલીડા, માયાના કારણે આપણા બેઉની વચ્ચે ખૂબ જ મોટી બોલચાલ થઈ હતી. તે મારી બેન સાથે આવું કર્યું? જ્યારે તે મને ચેલેન્જ આપી હતી ને, ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે તું છેલ્લી પાયરીનો છે. મને યાદ છે, ને તું પણ યાદ કર ને એ ચેલેન્જ. એ જગ્યાએ, એ ટાઈમે આપણા બેઉની સિવાય ત્યાં ત્રીજું કોઈ નહોતું, ખાલી આપણે બેઉ હતા. બરાબર ને? તું જીતે તો તું જે કે એ મારે કરવાનું, અને તું જીતે તો તારે મને ગગનને લઈ જવાનું કે એને મળાવા. એ વાલીડા, શું થયું? હા, તું કઈ બોલતો કેમ નથી? તું આમ પૂતળો કેમ બની ગયો? કંઈક તો બોલ. શું લાગે છે તને? હા, આપણા બેઉની આટલી ખાનગી વાત હું મેડમને જઈને કહીશ? હા, બસ આટલી જ ભાઈબંધી છે આપણી. હે મંગળ, યાદ કર ને, તું, હું, ઐશ્વર્યા ને મેડમ આપણે ચારે કેરમ રમતા હતા. એ ટાઈમે હું શું કહેતો હતો કે જ્યાં સુધી મારું આ દિલ ધબકે છે ને, ત્યાં સુધી હું મેડમની સાથે ઉભો રહીશ.